મેં તમને પહેલાં કીધું હતું કે નહીં ભાઈ કે ભાઈ આપણે ઉઠીએ ત્યારે કેવા વાઘડી જવા લાગીએ. તમે જોઈ શકો છો મારું મોઢું. એક તે 2 લટ્ટુ આમ ઉડે, 2 વાળ આમ ઉડે, દાઢી આમ ઉડે, જે હોય. હાલો ટટુ બ્રશ કરી લઈએ આપણે. A few moments later. રાતના પણ આજ મજૂરી, સવારે પણ આજ મજૂરી. દૂધ ગરમ કરશું ને તો નાસ્તો મળશે ને આપણે. सही पकड़े हैं. चलो उठी गया है. गुड मॉर्निंग, जय सोमनाथ. आज फिर से आ गए हम नए व्लॉग के साथ. हाँ जी हाँ, नए व्लॉग के साथ. उठ चुके हैं, टट्टू ब्रश कर लिया है, दूध गर्म करने को मूक दिया है. दूध गर्म थी जाए પછી दूध ने केड़ा खाई ले અને મસ્ત પેટ ભરીને નાસ્તો कर ले. બીજું હું યસ. A few moments later. ये अपना केड़ा है, ये अपना फेवरेट वाला कप है जिसमें हमने दूध भर लिया है. और ये हम है. तो हालो खुशी લઈએ, પેટનો ટેકો કરી લઈએ, નાસ્તો કરી લઈએ, બ્રેકફાસ્ટ કરી લઈએ. यही नहीं, अभी और सुनिए. બસ એટલું જ આવડે મને. A few hours later. ભાઈ નાઈ જોઈને રેડી થઈ ગયા છે. જવું નથી બહાર ક્યાંય, સામે જ જવું છે તુલસી ડાઇનિંગ હોલમાં જમવા. કેમ કે પડી ગઈ છે બપોર, વાગી ગયા છે 2, તો ભૂખ લાગી છે પાછી. તો આજે આપણે ખાવાનું જ કામ કરશું. યસ. अबे साले. તો હાલો, બપોર પડી ગઈ છે. સવારે આપણે મોડા ઉઠ્યા હતા. કેટલા 10 વાગે ઉઠ્યા હતા. આપણે આરામ જ હતો ને. આપણે આજે કે થોડી કંઈ મજૂરી કરવાની હતી. તો હું નાસ્તો થઈ ગયો, જમવાનો વારો આવ્યો છે, 2 વાગી ગયા છે. તો હાલો પેટનો ખાડો પૂરતા આવીએ. તમારે જમવું હોય તો હાલો, 150 રૂપિયા લઈ ગયા. A few hours later. ભાઈ લોગ સાંજ પડી ગઈ છે, 4:15 વાગ્યા છે અને આપણે સ્કૂટીને લઈને નીકળી પડ્યા છે જંગલ વિસ્તારમાં, તલાળાની ઓર. તો હાલો ભાગીએ. તમારો ભાઈ જોઈ શકો છો તમે, ચશ્મા પહેરી, ચોટલી ઓટલી વાળી, ગળામાં નેકલેસ પહેરી અને ફૂલ સ્લીવ ટી શર્ટ પહેરી અને નીકળી પડ્યો સ્ટાઇલ મારતો મારતો. છે ને બાકી કંઈ ઘટે તો વાળી જિંદગી જ ઘટે, બાકી સ્ટાઇલમાં કંઈ ન ઘટે. બાપુ બાપુ. A few moments later. આપણે આપણી મંજિલ પર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો તાલાળા શ્રીબાઈ માતાજીનું ધામ છે. એટલે સ્પેશિયલી આપણે તાલાળા આવ્યા છે શ્રીબાઈ માતાજીના દર્શન કરવા. જ્યારે એનું પ્રાણ પ્રતિષ્ઠા હતું ત્યારે આપણે પહોંચી નહોતા શક્યા. તો હાલો મસ્ત દર્શન કરી લઈએ માતાજીના. યસ. A few moments later. આપણે મંદિરમાં અંદર આવી ગયા છે, પણ આ મંદિરનો પાછળનો ભાગ છે. તમે બતાવું તમને શું જબરદસ્ત વર્ક કર્યું છે ભાઈ. તમે મૂર્તિ તમે જોઈ શકો છો. આ ગૌતમ સ્વામીની મૂર્તિ છે અને આ જો અલગ અલગ જાતની, અલગ અલગ ટાઈપની, અલગ અલગ જે કલા છે આ લોકોની સજાવવાની, જોઈ શકો છો તમે. જબરદસ્ત છે. તમે જોઈ શકો છો ધજા ફરકે ને જબરદસ્ત કલાકારી કરી છે આ લોકોએ. મને તો ભાઈ જોઈને એટલું આનંદ આવ્યું કે ભાઈ મને એમ થયું કે 1 2 કલાક બેઠો જ રહું ને આમ આનંદ મળે. તો શું યાર, એટલું આમ શાંત વાતાવરણ હતું. આમ જંગલ વિસ્તારમાં એરિયા છે આખો. તાલાળા ગીર કહેવાય ને આપણું, એ છે. હા બતાવું તમને અંદરનો માહોલ, જો તમને બતાવું. છે ને ભાઈ જબરદસ્ત. કેવું આમ જબરદસ્ત આર્ટ કર્યું છે. પરફેક્ટ ફિનિશિંગવાળું આર્ટ કર્યું છે ને બાકી. A few moments later. ને આ છે ભાઈ આપણું મંદિરનું અંડરગ્રાઉન્ડ મંદિર. ભાઈ શું, હું તો ગાંડો જ થઈ ગયો ભાઈ જોઈને. ગજબ કલાકારી છે યાર. ઉપર મંદિર જબરદસ્ત બનાવ્યું છે. પાછળનો ભાગ એટલો મસ્ત ક્રિએટિવ બનાવ્યું છે ને હવે તો મંદિરનું અંડરગ્રાઉન્ડ મંદિર બીજું બનાવ્યું છે. તમે જોઈ શકો છો શું જબરદસ્ત કલાકારી છે. તમે જોઈ શકો છો આ બધાય માતાજીના મૂર્તિ રાખી છે આપણે. અહીંયા જામુનમાં છે, સરસ્વતીમાં છે, આ બટુક ભૈરવનું મૂર્તિ છે. આ જો પેઇન્ટિંગ તમે જોઈ શકો છો. લાજવાબ છે ભાઈ, લાજવાબ. ગજબ પેઇન્ટિંગો બધી બનાવી છે. હેડ્સ ઓફ ટુ યુ કલાકાર બધાને હો ભાઈ. A few hours later. જમી ખાઈને બેઠા હો ભાઈ, એમને નથી બેઠા આપણે. હા તો બેઠા બેઠા ટીવી જોઈએ, મસ્ત નિંદર આવે, હોઈ જવાનું મન થાય છે.
तो हालो बीजो कराय नहीं, हुई जवाई ऊंधा थईने। कल फिर मिलेंगे नए ब्लॉग के साथ। वीडियो अच्छा लगा हो तो लाइक करो, शेयर करो, बताना हमारा वीडियो। जय हिंद, जय भारत।